નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ઘર વિહોણાઓને નાઇટ શેલ્ટર હોમનો આશરો લેવા અનુરોધ. શિયાળાની ઠંડીમાં બોટાદ નગરપાલિકા સંચાલિત નાઇટ શેલ્ટર હોમમાં જરૂરિયાતમંદ નાગરિકો આશરો લે તે માટે કર્મયોગીઓ ખાસ ડ્રાઈવ યોજી બોટાદ નગરપાલિકા દ્વારા ઘર વિહોણાઓને રાત્રિ દરમિયાન બોટાદ ખાતે નાઇટ શેલ્ટર હોમનો આશરો લેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. શિયાળાની અતિશય ઠંડીમાં નગરપાલિકા સંચાલિત નાઇટ શેલ્ટર હોમમાં જરૂરિયાતમંદ નાગરિકો આશરો લે તે માટે કર્મયોગી દ્વારા રાત્રિ દરમિયાન ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં જાહેર સ્થળો પર રહેતા અને ઘર વિહોણા લોકોને બોટાદ ખાતેના શેલ્ટર હોમનો આશરો લેવા માટે સૂચિત કરાયા હતા. ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે જરૂરિયાતમંદ નાગરિકો શેલ્ટર હોમમાં નિવાસ કરી રક્ષણ મેળવે તે માટે બોટાદ નગરપાલિકા દ્વારા લોકોને સૂચિત કરવામાં આવી રહ્યા છે. અત્રે મહત્ત્વનું છે કે બોટાદ શહેરના નવનાળા પાસે તમામ સુવિધાઓથી સંપન્ન પંડિત દીનદયાળ અંત્યોદય યોજના ગ્રાન્ટ હેઠળ ₹171 લાખના ખર્ચે બોટાદ નગરપાલિકા દ્વારા નિર્મિત નાઇટ શેલ્ટર હોમ કાર્યરત છે. રાત્રિ દરમિયાન રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ ફરતા ઘર વિહોણાઓ માટે આ શેલ્ટર હોમ આશરો બની રહ્યું છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.